મારા અમરદાસ ખારાવાળા એમ કહેતા મને કે ભીખુદાનભાઈ મારો એક મિત્ર જેતપુરમાં એમ કે મને કોઈ દી હારા સપના ન આવ્યા એમ કોઈ એવું સપનું ન આવ્યું કે હારા માણા દીકરાની જાનમાં ગયો ને એ લેરકડો લીધો ને દાંતું દીધી ને મિષ્ટાનો ઊભે ગળે ખાધા ને મોજના તોરા છૂટ્યા ને મુંબઈ ગયો ને કોઈ હારા માણાને ઘેરે મહેમાન થયો ને આવા કોઈ દી સપના ન આવ્યા. તો કે કેવા આવે તો કે હડકાયું કૂતરું વાહે થયો હોય, કા ભેંના હિંગડામાં પગ આવી ગયો હોય, કા ઉપલે મજલે જેઠો પડ્યો હું આવા આવે કે કા. અને બહુ સાચી વાત છે. અમારા પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિએ લખ્યું છે કે બહુ સરસ, લોભીની મિલકત કેવી હોય કે જૈસે મુખ આનંદ में रसना न काम जानो तृप्ति के तुरंग हाथी चल के बतावे ना, छत्र डर बैठे हो नाटी को बादशाह जहां देखो तहां राजधानी को जमावे ना, लक्ष्य दिन मिले तब जुठो सपने को लाभ, मिले जांज वाकू प्यानी प्यास को मिटावे ना, तो पिंगल बनते से माया सुम हूं के पास आप हूं के औरन को कछु काम आवे ना. લોભીની મિલકત કેવી છે કે જેસે મુખ આનંદ में रसना न काम जानो. મૂંગા માણાના મોઢામાં જીભ તો છે હો, પણ બોલવાની નહીં, દેખાવની. એમ લોભીની મિલકત દેખાવની છે. જેસે મુખ આનંદ में रसना न काम जानो, ચિત્ર કે તુરંગા હાથી ચલકે બતાવે ના. ઓસરીમાં ઘોડા ચિત્રા હોય તો આપણે રાપરની બસ ચૂકી ગયા હોય તો ઈ માણકી છોડીને રાપર જવાય નહીં, ઈ ખાલી દેખાવની ચિત્રી છે એમ. અને છત્ર તર બેઠે હો નાટી કો બાદશાહ જહાં દખો તહાં રાજધાની કો જમાવે ના. નાટકમાં મહારાણા પ્રતાપ થઈને આવ્યો હોય એને 5 ગામ કોઈ દી ઘીરે કર્યા એવું કોઈ દી સાંભળ્યું જ કઈ, કારણ કે તો દેખાવનો છે. અને છત્ર તર બેઠે હો નાટી કો બાદશાહ જહાં દેખો તહાં રાજધાની કો જમાવે ના, લક્ષ દિન મિલે તબ જૂઠો સપને કો લાભ. સપનામાં કરોડ રૂપિયાના સપના આવે ને ગણી ગણી ગોઠવતા હોય પણ નીંદર ઉડ્યા પછી ઈ જ ખાટલો ને ઈ જ ગોદડું હોય, એનાથી બેંકનું ખાતું ભરાય નહીં કોઈ દી. लक्ष्य दिन मिले तब जूठो सपने को लाभ, मिले जांच वाकू प्यानी प्यास को मिटावे ना, तो पिंगल बनंत ऐसे माया सुम हूं के पास आप हूं के औरन को कछु काम आवे ना. હવે એને બેહાડી દો ક્યાં ફેંકી. એના અમે છોકરાના ત્રાસથી જ ઘેરેથી નીકળીએ છીએ. અમને એમ કે બીજે ક્યાં શાંતિ છે, તો કાંઈ તો શાંતિ છે ને છોકરાને કઈ શાંતિથી. એનું કારણ છે કે આ વાતું ભજન કઈ એની ઉંમર નથી સાંભળવાની, એમ શાંતિ રાખે જ નહીં. કેવી રીતે રાખે? પણ બહુ શાંતિ. એક છોકરો તોફાન કરતો હતો, છૂટા ગરબા મારે, પાણા ઉડાડે. એમાં એક જણે એના બાપુજીને ડેલીએ જઈને કીધું કે તમારો છોકરો છૂટા ગરબા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે, ડેલીમાં બોલાવી લ્યો. તો એ લોકો કાંઈ બોલ્યો જ નહીં. ઓલો કે તમને કહું સાંભળો છો કે નહીં? તો કે શું કે તમારો છોકરો છૂટા ગરબા ઉડાડે, માથા ફાડી નાખશે. તો કે તમને પાણો લાગ્યો? તો કે ના હું જરીક રહી ગયો. તો કઈ મારો નો હોય, અમારા નો, અમારા તો આંટી દે ઈ અમારા કહેવાય. જાઓ નીકળો, બારા નીકળો, બારા નીકળો. શું કરો તમે? ક્યાં ફરિયાદ કરવી? 35 આંબાનો બગીચો, એને એક ચોકીદારને નજર ચૂકવીને એક જણ આંબા ઉપર ચડી ગયો, મોઢું કેરી ખાવા. એટલે ઓલો ચોકીદાર કે હેઠો થાય, હમણાં હું ઘરે જઈને તારા બાપાને વાત કરી. તો કે ઘીરે ધક્કો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ, ત્યાં એના બાપુજી ટગલી ડેરે સીડ્યા હતા. શું કરો તમે કયો જી? મિલે મિલે જાંજ વાકુ પ્યાની પ્યાસ કુ પીટાવે ના, है तो पिंगल बनंत ऐसे माया सुन हूं के पास आप हूं के औरन को कछु काम आवे ना. મોરાર બાપુ એનું કહેવું એવું છે કે કરોડો રૂપિયા હોય આપણી પાસે, કરોડો રૂપિયા હોય પણ દાતારી તત્વ ન હોય તો શું કરો તમે એને? પણ એક પણ રૂપિયો ન હોય ને દાતારી તત્વ હોય તો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, એ હાથમાંથી ઠામ પડી જાય ને પછી ત્યાં લહણની ચટણી ને બાજરાનો રોટલો ખવરાવે ને તોય અમૃતનો ઓટકાર આવ્યો. ત્યાં પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ તો હૈયામાં છે માણા. વર્ષો સુધી રામે સબરીના હેઠા બોર ખાધા ને, વર્ષો સુધી યુગો વયા ગયા ને, તો આજ કેવું પડે છે ને કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, મને તારા મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના મોર, સબરી મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા
લાગ્યા બોર બાઈ મને મીઠા લાગ્યા બોર એમાં તારી ભાવના અણમોલ સબરી મીઠા લાગ્યા બોર બાઈ તારા મીઠા લાગ્યા બોર મીઠા લાગ્યા બોર સબરી એમાં તારી ભાવના અણમોલ જો બહુ મોટી વાત આમાં આવે છે ભાવનાની મજા છે બોરમાં તો બોર તેદી હતા રામા અવતારમાં હતા અટાણે જે છે એ તેદી હતા